તારી માં કાકો અરે છોકરા હા પાણી ભલાય ગામ પર થાચી રે હું તો લો એવો તાપ લાગે ને કાકા હું કાલી કોમમાં જતા મજૂર કરવા આખું ગામ ફરે પણ મજૂર જ ના મળે છોકરા હેડ જલ્દી તાપના ચોકા લઈને હેડે આવો હોય હું હેડ ને મારી હંગા થંગા હેડ ને બુડા નહીં પણ આ તડકો જેવો જોવો તો ખરા તડકો તો હોય જ ને તડકો ના હોય મને તો ચક્કર ઉનાળાનો દિવસ શાના ચક્કર આવે તને ઊંઘવા જતા નહીં કેળ ખરા તાપના લઈ લઈને મારો માર હંગા થેડ આખા આવી તા ઉબેટ ના જેમ ઉબેટ ચક્કર હે ને આવી તને તાર ઉબેટ ના જેમ ફરો તો ઉબેટ જ કોમ વગર નહીં રે આવતો હોય તને કોમ કે હા નિમો મારે તો નહીં આવું હું તો છોકરો થઈને ઉબેટ કે માર માર કરો આબુ નહીં આવું આબુ જ નહીં માર પોથા હું હો પડે પરચમ કર્યા વગર હું હવે તને બતાવું ખબર પડતી નહીં પણ બતાવો કે હવે લપ કર્યા એની શેઠર્યું ને આપણે ચોરી કરવા જવાનું છે અને ચોરી આ એરંડાની એટલે આ એરંડામાં બે માળ્યો નહીં અને તમે શું એરંડીની ચોરી તને બે મારે દેખાઈ પણ પેલો બોર નહીં દેખાતો તે બોર ઉપાડી લાવવાનો અને બોરે ઢગલો સાવડો મોટો એટલે મારા ચોય આબુ નહીં મને તાપ લાગે હું તો ક્યાં જઉં તું હવે શું કહેવાનું નહીં આબુ એટલે આવો આપણો હા તમને પેલી બે માળ્યો ના એંડા દેખાય એના કાથી માં નહીં બાજુમાં હોય કે નજર મારો કે ખબર પડતી નહીં ઓય આ એંડા આ એરંડા તો મોટા મોટા હઈ પણ આ એરંડાનો માલિક માથા ભારે છે એટલે એંડા મોટા માલિક એ મોટો એટલે આપડા પડાવ છોડી નાખશે હોય તો તે લેવાય નહીં રહી ખબર પડે તારે કોણ હેડો કે હોય કન જતા ના ના એ નહીં જાવ હું કહું કે હેડ પેલા કાઢ હારે હેડ આ એમ નહીં આપણો હા. પણ અંદર નહીં આવું પણ એટલે સમ મી આવી હંગાતી એટલે ના જાવ હું તો તારો હંગાત બાપો ના તને આવું બધું લઈ આલે છે આ એ વારે વારે ખાટ બંધ કરે છે કના ઓલે આપણો હા હું બાર વર રાખું એ મારો ચાલે બેટો આ ઓછો છે આ લુગડા કના પ્રતાપે લઈને ફરે છે ચેવા વેટી કેટી ફરે છે ના બાપાના મજૂરી કરી કરી મરી જવાનું ચોરી કરી કરી મરી જવાનું કાકાના મજૂરી ના કહેવાય હેડો વાત કરે હે મજૂરી હા લૂંટીને લાયા કેવો એટલે લૂંટીને લાયા એટલે વાત કરે હે લૂંટીને લાયા એટલે તને લઈ આલીએ છીએ ને અમે આપણો કેવું બાપલો કરો એમ તાણા છે આપણો હું આટલા તમારી રાહ જોઈને ઉપર આવું તમે ફટાફટ ચોરીને આવો આ તે હું જાઉં છું હેડ ન તું એમને કાકા તમે મૂર્ખા જેવા નહીં આવશે ઉબેટ છે આખો ગમ તમે ઉબેટ કે નહીં એટલે ઉબેટ શાનું કે આખું ઘર ચાલવું છું હું આખા બધાના તમે ચાલવો બરાબર ગમે તે કરી બધું પૂરું કરું છું હું એટલે પણ ઘરમાં અટાણું હું તમે તો લાવું છું. મગજ ખાઈ જાવ તાણે વાત કરે, ખબર પડતી નહીં. લપ કરો હા આપણો. આપણો હા શું કે બોલ બોલ ના કરો આ ના એંડા લીલા સમહી તો તમે હવે વાટીને લાવશો ને હુકવશો ને જાણે પેલું તો આ એ બધું મારે વાઢવાનું છે ને લાવવાનું મારે ઢગલો તૈયાર લાવવાનો છે તૈયાર તાણ એ નહીં બોલ્યા વગર બે એ તૈયાર પડી છે અને તમે લઈને આવતા રહો ને પેલો ભાઈ પોટલો બધી ઉપડાઈ જાય એ ભાઈ તો એ ભાઈ રહ્યો ને એ કુંભકરણ જેવો છે ને તો આખો દાડો પડ્યો રે હે અને જો તો પડ્યો છે અને હું દાવડીને બોધીને આવતો રહે ટાઈમ કાઢશો તો પેલો ઉઠી જા હેડો બોધી નીકળ નાખ્યું એટલે તારા ઉપાડીને અને મથી જવાનું કોઈ ઉપર તમારા જો ઉપાડી પાણી આ બાદ નાખો ને મોય ઢગલો કરે અને કોઈ આવે ને તો હું ઈશારો કરું તો પહા દોડજો ને દોડજો મારા બેટા આ છોકરાને ખબર પડતી નહીં હું આખું ઘર પૂરું કરું છું ચોથી લાવ ને ચોથી નહીં લાવતું મારા ઘરને કોઈ પૂછતા નહીં ના છોકરો મને પૂછે છે મારે શું કરવાનું કારણ આખું ઘર એને ચોથી લાવે એને ખબર પડતી હું ગમે તે હાથ ચોરી કરીને લાવું પણ ઘર તો પૂરું કરું છું કે નહીં કરતો તાણા અવસર ને બવસર જેટલા કર્યા છે આ છોકરાને તો ખબર પડે છે આવી તાણા હું માથું પકવી નાખો બુડા તાણા આ પંથકમાં તું જો તમારું પંથકમાં કોઈ ઓળખતું નહીં ગામમાં ઉભેટ કઈ મારું બેટું મારે કૂદકો મારવો પડશે હો તું જોઈ ભાગી ના જો કાકા ના કયા મારા ચોરી કરવા કોણ આવશે અલે છોકરા બોલ્યા વગર રે તું હું આખી આ તો વાળ કોઈ ના કહેવાય હું થોર એની મોટી વાળ કૂદી જાઉં છું પેલી વાળ કી ને એ કૂદી જાઉં જો તઈ તો પછી હો અલે છોકરા વાળ કૂદી જાઉં છું હો અલે ચમ મને રોકી તું હું મૂર્ખા જેવું અલે મૂર્ખો તું મૂર્ખા જેવા છો આ તમારા બાળ વસ શેરી નહીં મેલે અલે ઓ મારું બેટું હવે શું કરવાનું કે વહીથી જ જાય હું ના વૈસી જવાય ને આ તું મારો બેટો હા તારે કલાક ના આપડા બોય જો પૂછો ને ભાજી જા હોય આમાં કૂદવા નહીં અરે હોય જઉં છું હવે ટેન્શન ના લે તું મૂર્ખો મારો બાબુ મારા હું મૂર્ખો છું તું મૂર્ખા છો તું આ તો કીધું સારું કર્યું પણ હવે હું કૂદી જો હમણાં
હાથ જોડો જલ્દી. હા. આવે ને હા, હું આ ટોકો હું એ પાડે તો મૂર્ખો જ છું, હાચું લો આવી શેડું છે ને હું વાળ કૂદવા જઉં છું. આ બધું લઈને જો હંગા. કોઈ શોધ. ઓહો, કંઠેનું ઝાડું ભટકાઈ રહ્યું. કેતીન જાજે હો. અરે ચિંતા ના કરે તું, આ તો તારો ચતુરજી કોણ? હા મારો ચતુર્જી જો હો. અલ્યા ચતુરજી તારો હારું હારું જો બાપો. કે ચિંતા કરે છે. મોટા પાયા વગર જો ને કે પેલા શેરી આવશે. તો ત્યાં જ છે. હા પણ એ હંતાઈને રે હી હું નજર ઉપર હંતાઈને પૂરા દે મને કોક આવે તો ટોકો પાડો. હાય બકો 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 હા પેલું ખરાબ અમારે હિરણમ કોણ આવ્યું જોતા આવજે. એ જોતા આવું. જીવ હશે મારો બેટો. અલ્યા તારી યાર માથા ભારે કયો હશે તો છોકરો એ ચો જો શીખર બોલાજો શીખર ભાઈ ઘર વળું કેતવા જો આપવા દેવું હવે. અલ્યા શું આયા કા અચ્છા, તું ઈ કાં હું ખાવા આવ્યો તો ખેતરમાં? હા? અલ્યા ચતુરિયા હા? આ બેટરી અરે મારા હેઠળ બહુ કરતો તારો હતો. બા અને તું આ તારી ઉપરથી ડોશી બેટરી. મારા ખેતરમાં નીકળું પાવ એલા. પાવર કરી અમે હું ખાવા આયા છે? આ ખેતરમાંથી હું કરતો નીકળો. તો અંદર હું કરતો હતો. એટલે અંદર રહી ગયો, એથી શેડું હતું ને, કીધું લાય કે આ પોપટલાલના ખેતરમાં થઈને જવા દે, મારે સુરજજીના બોરે. હાચું બોલી એટલે હાચું કોઈ ચોર તો નહીં હોય ને, કોઈ હવે ચોરી કરવા નહીં આવે ને એરંડા વાત કરે. હાચું બોલજે. એટલે હાચું ભલે તને ચો લાગુ કે બેટા મારા ખેતરમાં તો હું લ્યા નીકળી એટલે હું મારા ઉપર ખોટો વ્યામો થાપો તો મેલી મારા ખેતરમાં તો નીકળું થાપો મેલી હા મહિના છે તારા તું મનમાં. મને સમજતો નહીં. આ ચતુરજી પડે છે છે હમણાં ટોચેલો વાર રાખજે હમણાં. કોઈ ખેતરમાં થઈને ના નીકળીએ વાત કરે. હારું જાતા ને જોતા આવું હા, એટલે. બેહવા દે મને ઘડીક. એ છોકરા લે તું પાણી ભરતા હું તો નહીં જવાનો જો. ઉપર કર એ છોકરા નાવું ના દેવાય. અને અંદર ગેલેરી પર ભરતા હે ને. હા, છોકરા નાવું દેવાય. અરે મારો છોકરો તારો હોય તો લાલ બૂમ થઈ જાય બાપડાને. તું મારા ખેતરમાં નીકળે છે હા, ના વથઈને જાય હોય ને સુરજજીના બોરે. ચોરી કરવા પેલા જતો હે? સૂર્યાના બોરે જાવું છે મારે. શું લેવા એટલે પોણી નહીં હાલતો તે ઈકણ પૂછવા જાવું હ. ચતુરજી હા તમે સુરતજી નું હાથાપાણું કરવા જો હા. તો મારા ખેતરમાં એરંડા ઉતારવા આવો કીયા તમે એટલે હું તો જો તો કોમે જવું તું મારે સુરજજીને બોરે. મારા ખેતરમાં તમે એરંડા ઉતારવા આવશો એમ કહેજો મને પેલા. અલ્યા તારી મારા બેટા, હા ઓના એરંડામાં કોઈ નહીં અને કે એરંડા ઉતારવા આવજો. અને મારા બેટો હું અહીંથી આવતો તો ના ભાડી ગયા પોપટજી બરાબર. અને છોકરો મારો બેટો કણ આવ્યો તો મને ભાડી ગયો. તો મારું બેટું ખોટા ધોકા ખાઈને મરી ગયો. એના કરતાં લાઈને ચોરી બોરી કરવી નહીં અને આ કી ને મજૂરી કરીને ખાવું સારું. અને એરંડમ કોઈ નહીં એટલે મજૂરી સારી મળશે, પાછી મજા આવશે. એટલે મને રાખી જ લેવા દે જે મજૂરી કીએ. કેમ કે ખોટી ચોરી કરી અને આ જિંદગી ચોરી કરી પણ કોઈ વધતું નહીં કે કશું જ નહીં. પણ આ જીવનમાં આ ચોરી ના કરાય મારું બેટું. અને મજૂરી કરીને ખાવું સારું. અને મજૂરી કરીને ખાઈએ ને એમ મારું બેટું આરામથી નિરાશથી ઊંઘ આવે. અને આમાં તો મારું બેટું ચોરી કરી એટલે શું થાય? મારું બેટું એરંડામાં કોઈ નહીં 4 વીઘામાં. અને હું મારા છોકરો બે ફટાફટ ઉતારી લેવા. અમે તો હું વાર થાય ઉતારતા. મને પૂછવા જ દે કેટલી મજૂરી કહી. બોલો કેટલી હાલશો મજૂરી? મજૂરી જ નહીં પણ 4 વીઘા ખેતર બોલો તમે શું કે માગશો મજૂરી? એટલે એક કામ કરો ને, હા તમારું મારું નહીં ઉચ્ચક આલી દે ને મને. હા તે ઉચક ના પૈસા જ બોલો. એટલે આ ઉચ્ચક ના પૈસા બોલી જાઉં. બોલો બોલો કહું તમારી રીતે બોલો સારું ને, હું ડાયરેક્ટ બોલી જાઉં પછી. તમે કોક પડે મને શું ખબર પડે. જો 4 વીઘાના 11,000 રૂપિયા આલજો મને. અરે 11,000 તો ભાવે નહીં આવે યાર. એટલે હું ના 4 વીઘા હિરંડા કેવા પડ્યા તમારા જોગી. તમારું ને મારું ને એ પોચમો રાખો. 50,000 લાખ રૂપિયા તો એરંડા હે ને તમે કહો પોચમો અરે રાખો યાર યાર. એટલા બધા આવા ગરમીના એરંડા ઉતારા તો મોત આવી જાય, એરંડો ચડી જાય ખબર પડે હે. સારું તો તમારે તમારે આ મગજ પેલું થઈ જાય. 8,000 રાખો. હા 8,000 મારું હા હા 8,000 તો બરાબર હે. મારું બેડું મારા છોકરાને હું બે તો ફટાકામ ઉતારી દે હું. આ ખોટી ચોરીઓ કરવી એના કરતા આ મજૂરી કરવી હારી. 8,000 રૂપિયા બચી કેટલા આમ 2 દાડામાં તો મેં ભૂકા કાઢી નાખશું. સારું હડો 8,000 રૂપિયા રાખો.
હા તો હું કહું હા આજથી ચાલુ કરો કાલથી ના ભાઈ આજથી ને હવે આવી ગરમીના કાળ આવશું અમે હારું હો એટલે આ તારી મારું બેટું મારા કાકાને હું પેલા ખેતરવાળાએ પકડી કૂટ્યો જ નહીં મને જવા દેવા દે ગુરુજી, હા આજથી આવશો કાલથી આજથી ચાલુ કરી દઈએ હેડો હારું હો હેડો. તાણા આવું દફા મારી આપડે શું કીધું હારું. હું કર્યું ને પોપટીઓ મરી ગયો હશે તમે જલ્દી હેડો. અરે જલ્દી હેડો છો ઉડા આવું ના ચોડાય